ગુજરાતના એસટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ઓન ડિમાન્ડ પેક્ડ ફૂડ ઓન બસ નવીન પ્રોજેક્ટ હાથ ધરાશે. રાજ્ય સરકારે આજે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે ફૂડ ઓન બસ પેક્ડ ફૂડ મળી રહેશે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થશે. આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે, જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ સેવા પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં પાલડી, સીટીએમ, કૃષ્ણનગર, નરોડા પાટિયા, નહેરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર એસટી બસ પોઇન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડિલિવરી આપવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ મુસાફરો ઓનલાઈન ફૂડ ઓર્ડર ફૂડ ઓન બસ મેળવવા માટે નિગમની ઓનલાઈન OPRS એટલે કે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પર બસ ટિકિટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુક કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના 3 કલાક પહેલાં ઓર્ડર કરવાનો રહેશે. મુસાફર ઓનલાઈન એડવાન્સમાં તેમજ મુસાફરી દરમિયાન પણ ફૂડ ઓનલાઈન બુકિંગ કરી શકશે. આ સુવિધાઓ પૂરી પાડવા માટે એસટી નિગમ દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટથી અલગ-અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા છે. નક્કી થયેલ એજન્સી તમાકુ, બીડી, ગુટકા, નોન-વેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં આપી શકશે નહીં. તેમજ બસમાં ફૂડ આપવામાં અનિયમિતતા અને સમયસર ફૂડ સપ્લાય ન કરવાના કિસ્સામાં ₹5,000થી ₹10,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે, એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે આજે જણાવ્યું છે.